ભાવનગરના પીપળીમાં નાળું બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પીપળાતાણાના પાપડી ગામમાં નવું બનાવેલ નાળું વરસાદી પાણીથી ધોવાઈ ગયું હતું, ત્યારે વરસાદમાં ભ્રષ્ટાચારના ભારથી આરસીસીથી બનાવેલ નાળું ધોવાયું હતું। પંચાયત ઇરિગેશન વિભાગ હેઠળ આરસીસીનું નાળું આવેલું છે, ત્યારે એજન્સી દ્વારા સંપૂર્ણ નબળું કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। વરસાદે તંત્રની પોલ ખોલી છે। પંચાયત ઇરિગેશન વિભાગ હેઠળ આવેલું આરસીસીનું નાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું છે। એજન્સી દ્વારા નબળું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ ઉઠી રહ્યા છે, ત્યારે આ નાળું બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। ભાવનગરના પીપળીમાં નવું બનાવેલ નાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું। જી ચોક્કસ જે રીતના કહી શકાય કે રોડ રસ્તાના ભ્રષ્ટાચારને લઈને વિરોધ પક્ષ એક તરફ આક્ષેપો કરી રહી છે, ત્યારે ભાવનગરમાં જે વરસાદ છે તે રોડ રસ્તાના કામમાં જે ભ્રષ્ટાચાર છે તેની પોલ ખોલી છે। સામાન્ય રીતના કહી શકાય કે જે વરસાદ છે જ્યારે ચોમાસું બેસી જતું હોય છે ત્યારે મહાનગરપાલિકાના અનેક વિભાગની પોલ છે તે વરસાદ સતી કરતી હોય છે, પ્રી મોન્સૂન કામગીરી હોય કે પછી રોડ રસ્તાના હોય। ત્યારે ભાવનગર જિલ્લાનું જે પાલતાણા છે, પાલતાણા તાલુકાના પીપરડી 2 ગામે કહી શકાય કે એક જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ ઉપર સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણ સમાન એટલે કે 2 થી 2.5 ફૂટના જે ખાડા છે તે પડી ગયા છે। કહી શકાય કે આ જે પુલ છે તે ભાવનગર પંચાયતી ઇરિગેશન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો, તેની હેઠળ આ જે પુલનું છે તે નિર્માણ થયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક એમ લાગી રહ્યું છે કે આ જે પુલ છે તેની અંદર સામાન્ય વરસાદમાં જે ખાડા પડી ગયા છે, એટલે કે પુલનું સાવ ધોવાણ થયું છે, એટલે કે ભ્રષ્ટાચાર થયો હોય તેવું સાબિત થઈ રહ્યું છે। ખાસ કરીને જે રીતના હાલ જે પુલના જે દ્રશ્ય છે આપણે જોઈએ છે તે સ્થાનિક લોકો દ્વારા વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો છે, કારણ કે સ્થાનિક લોકો દ્વારા આ પુલની માંગ કરી હતી, પરંતુ પુલ જે બનાવવામાં આવ્યો હતો તે નબળી કક્ષાનો બનાવવામાં આવ્યો છે। એજન્સી દ્વારા જ્યારે કામ શરૂ હતું ત્યારે કોઈ પણ અધિકારીએ ધ્યાન ન દીધું હોય તે પણ સાબિત થઈ રહ્યું છે, અને એજન્સી છે તે પોતાની મનમાની કરતી હોય તેવું પણ સાબિત થયું છે, કારણ કે જે પુલ છે તે 5 વર્ષ સુધી જેને કાંઈ ન થવું જોઈએ તે પુલની અંદર હાલ ગાવડા પડ્યા છે। જોકે ભાવનગર જિલ્લામાં વરસાદનું જે પ્રમાણ છે હજી કહી શકાય કે જોવે એવું જોવા નથી મળ્યું। સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ જે પાલતાણાની ઘટના આવી છે સામે, તે કાયદેસર કહી શકાય કે રોડ રસ્તાના ભ્રષ્ટાચારમાં વ્યાપક રીતના એજન્સીઓ છે તે પોતે કહી શકાય કે રળી રહી છે। ત્યારે જે રીતના આ જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના પાલતાણા પીપરડી 2ની છે। હાલ તો પુલને લઈને સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ જોવાનું એ રહ્યું કે જે પુલનું નિર્માણ કરનાર એજન્સી છે તેની વિરુદ્ધમાં પગલાં લેવાશે કે નહીં, પરંતુ ખાસ કરીને એજન્સીએ જે કામગીરી નબળી કરી તેની પાછળ જવાબદારી અધિકારી છે। ભાવનગરના પીપળીમાં નવું બનાવેલું નાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ગોઝારા અગ્નિકાંડનો 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હજી સુધી મૃતકોને ન્યાય નથી મળ્યો, ત્યારે હવે પીડિત પરિવારોએ સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા છોડી દીધી છે, અને મૃતકોના પરિવારજનો દ્વારા એસોસિએશન બનાવવામાં આવ્યું છે। આ એસોસિએશનમાં 10 મૃતકોના પરિવારજનો સામેલ છે, સાથે જ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પણ સપોર્ટમાં આવ્યું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પીડિતો તરફથી એક એસોસિએશન બનાવવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે સરકાર માટે જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ ક્યાંક પીડિતોમાં દેખાઈ નથી રહ્યો। ચોક્કસથી તેના જ કારણે ક્યાંક આ જે એસોસિએશન છે તે બનાવવામાં આવ્યું છે, અને આ એસોસિએશને એક વકીલનું એક સંગઠન છે તેને હાયર કર્યું છે। ચોક્કસથી સરકાર ઉપર જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ ક્યાંક પીડિતોને નથી, અને માટે જ ક્યાંક ન્યાયની લડત લડવા માટે હાલ જે પીડિતો છે તે મેદાને ઉતર્યા છે। ખાસ તો જે એસોસિએશન છે તે ક્યાંક ને ક્યાંક જે વકીલોની જે ટીમ છે તે રોકી છે, તેમાં નરેન્દ્રસિંહ જાડેજા પણ છે કે જે પોતે જિલ્લા
જે બાર એસોસિએશનના પ્રમુખ છે તેમના તરફથી આજે ક્યાંક ને ક્યાંક મીડિયાને સંબોધન કરવામાં આવ્યું. એટલે કે એક ઝીણવટ જે તપાસ જે એસઆઈટી તરફથી થઈ છે, આ સાથે પોલીસ તરફથી જે કોઈ કાર્યવાહી થઈ છે તેનું ક્યાંક ને ક્યાંક જે વકીલ છે તે તપાસ કરશે અને તેના જ આધારે હવે ક્યાંક ને ક્યાંક તેઓ પણ જે અત્યારે સરકારી વકીલ સાથે મળીને જે કોર્ટનો જે કાર્યવાહી છે તે આગળ વધારશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લાંબા સમયથી ક્યાંક આ જે પરિવારો છે તે પરિવારો ન્યાયની અપેક્ષા કરી રહ્યું છે, પણ છતાંય ક્યાંક મોટા માછલી છે તે અત્યારે પકડથી દૂર છે. ખાસ તેવા જ મોટી માછલીઓને પકડવા માટે ક્યાંક હાલ પીડિતો પોતાનું આખું એસોસિએશન શરૂ કર્યું અને તેમના તરફથી વકીલો પણ રાખવામાં આવ્યા છે. એટલે કે પીડિતો ક્યાંક ને ક્યાંક ન્યાય તો ઈચ્છી રહ્યા છે, પણ જે ન્યાયની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે તેમાં ક્યાંક તેઓ શંકા તેઓને લાગી રહી છે અને તેના કારણે પોતાના તરફથી પણ તેઓ એક વકીલ ક્યાંક રોક્યા છે અને તે વકીલ હવે ન્યાય મેળવવા માટે પીડિતોની મદદ કરશે. ચોક્કસથી એક બાજુ જ્યાં વિપક્ષ છે ત્યારે બીજી બાજુ એક વકીલોનું સમૂહ પણ પીડિતો સાથે અત્યારે દેખાઈ રહ્યું છે અને આ પીડિતો ક્યાંક ને ક્યાંક સરકાર પાસેથી એક અપેક્ષા કરી રહ્યા છે કે વહેલી તકે ક્યાંક તેઓને ન્યાય મળે. આ સાથે જે રાજકોટવાસીઓનું પણ સ્પષ્ટપણે એવું કહેવું છે કે પીડિતોને વહેલી તકે ન્યાય મળવું જોઈએ, કારણ કે 27 લોકોના જીવ છે તે હોમાયા છે. જે મોટા જે મગરો છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એસઆઈટીની જ્યારે રચના થઈ ત્યારે રચના બાદ એવું લાગતું હતું કે એસઆઈટીની રચના બાદ જે મોટી માછલીઓ છે તે પકડાશે, પણ છતાંય જે મોટા જે કહી શકાય કે જે દિગ્ગજ નેતાઓ છે, પદાધિકારીઓ છે તે ક્યાંક આ પકડથી દૂર છે. તેના કારણે ક્યાંક ન્યાયની અપેક્ષા તે બીજા વકીલ પાસે કરી રહ્યા છે. એટલે એક એસોસિએશન છે તે પીડિતો પરિવાર તરફથી બનાવવામાં આવ્યું છે. હવે તે એસોસિએશન ક્યાંક ને ક્યાંક સરકારી વકીલની સાથે સાથે જે વકીલોનું જે આખું ડેલિગેશન છે તે પણ આ પીડિતોની મદદ માટે આવ્યું છે. એટલે કે એક જે પીડિત પરિવાર છે, આ પીડિત પરિવાર એક ન્યાયની અપેક્ષા માટે એક નવું સંગઠન ઊભું કર્યું છે અને આ નવું સંગઠન કેટલું કારગર સાબિત થશે તે આગામી સમયમાં જ ખબર પડશે. જી. ટીઆરપી ગેમ ઝોન મામલે પરિવારજનોને 1 મહિનાથી સરકાર તરફથી ન્યાય ન મળતા પરિવારજનોએ એસોસિએશન બનાવ્યું. ગાંધીનગરમાં સરકારી અધિકારીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના ગિયોડ પાસેથી ખાનગી સ્વિફ્ટ કારમાં આવેલા કેટલાક શખ્સોએ પાલનપુરના રમણલાલ વસાવા નામના ઉદ્યોગ કમિશનરનું અપહરણ કર્યું હતું. શખ્સોએ પૈસા ન આપો તો હત્યા કરવાની પણ ધમકી આપી હતી. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને માણસા પાસેથી અપહરણકર્તાઓની અટકાયત કરી અને સરકારી અધિકારીને છોડાવ્યો હતો. ત્યારે પોલીસે 4માંથી 2 શખ્સોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી 4 પણ ઓફિસરનો જે અપહરણનો બનાવ છે તે બનાવ સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે 4 પણ ઓફિસર છે કે જે પોતાના ઘરે આવ્યા હતા, જો પોતે પાલનપુર ખાતે જે મદદનીશ કમિશનર ઉદ્યોગ તરીકેની ફરજ બજાવે છે, પોતાના અંગત કારણોસરથી તેઓ ગાંધીનગર પોતાના નિવાસસ્થાને આવ્યા હતા. ત્યારબાદ તેઓ હિંમતનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે 2 અજાણ્યા શખ્સો દ્વારા તેમની ગાડી છે તે ગાડી જીવડ પાસે રોકવામાં આવી હતી ને તેમને અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ભરાવવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે તેમની પાસે ₹50 લાખ રૂપિયાની જે માંગણી છે તે માંગણી કરવામાં આવી હતી અને સાંજે 5 વાગ્યા સુધી તેમને પૈસા અપહરણકારોને આપવાની જે વાત હતી એ વાત સામે આવી હતી. સમગ્ર મામલે એલસીબી ગાંધીનગર 1 અને એલસીબી ગાંધીનગર 2 અને ગાંધીનગર એસઓજીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જે ગાંધીનગર એલસીબીની ટીમના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા અલગ અલગ જે ચેકપોસ્ટો પર નાકાબંધી છે તે નાકાબંધી કરી દેવામાં આવી હતી અને વાત કરવામાં આવે તો સાંજે 5 વાગ્યાની આસપાસ જે અપહરણકારો છે તે અપહરણકારોને ઝડપી પાડવામાં ગાંધીનગર એલસીબીની ટીમ છે તે ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ થઈ હોય તેવી સ્પષ્ટપણે લાગી રહી હતી. પરંતુ જે પ્રમાણે જે ઘટના છે તે ઘટના જે ક્લાસ 1 ઓફિસર સાથે બની હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. લગભગ 2 આરોપીઓની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે અને એક આરોપીની શોધખોળ છે તે શોધખોળ ચાલુ છે. પરંતુ જે પ્રમાણે જે પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનર જોડે જે ₹50 લાખની જે માંગણીનો જે કિસ્સો છે તે સામે આવ્યો હતો, ત્યારબાદ પોલીસે પૂરી એક્શનમાં, પરંતુ જે પ્રમાણે જે ક્લાસ 1 ઓફિસર છે તે ઓફિસર દ્વારા જે પોલીસની જે સમયસર મદદ મળી રહી તેના કારણે ક્યાંક ને ક્યાંક ક્લાસ 1 ઓફિસર છે તે ઓફિસરને કંડરી આપવામાંથી પણ રાહત મળી ગઈ અને તેઓ પોતે ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ છે તે જીવમાં જોખમમાં હતું તે પણ બચી ગઈ. એટલે કહી શકાય કે હાલમાં તો ગાંધીનગર એલસીબીની સરાહનીય કામગીરી છે તે સામે આવી છે. જી.
તો ગાંધીનગરમાં સરકારી અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું. પોલીસે પીછો કરીને અધિકારીને છોડાવ્યા. 4માંથી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના ચાંદખેડામાં વધુ એક ગેરકાયદે બાંધકામ જોવા મળ્યું છે. કોર્પોરેશનના નાક નીચે ખુલ્લેઆમ બાંધકામ થતું હોય છે. સાકાર સ્કૂલમાં ડિમોલિશન બાદ ગેરકાયદે બાંધકામ શરૂ કરાયું હતું. લિફ્ટ બનાવવાના નામે બાંધકામ થઈ રહ્યું છે. અહીંયા પતરાના શેડમાં સ્કૂલની રૂમો ચાલે છે. સ્કૂલ બહાર આડેધડ પાર્કિંગથી લોકો પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. તો વધુ એક ગેરકાયદે બાંધકામ જોવા મળ્યું છે. લિફ્ટ બનાવવાના નામે ડિમોલિશન બાદ પણ બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યારે પરવાનગી માટેની અરજીઓની માત્ર વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ ગેરકાયદે બાંધકામ થતાં તંત્ર પર પણ સવાલો ઊભા થયા છે. સ્કૂલ બહાર આડેધડ પાર્કિંગથી લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, તંત્રના નાક નીચે ખુલ્લેઆમ સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? જે પ્રમાણે ચાંદખેડાની અંદર જે સ્કૂલ જે સાકર આવેલી છે, સાકર સ્કૂલની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર જે બાંધકામ થયું છે ને, ગેરકાયદેસર બાંધકામ છે તે નાના બાળકો છે તેના જીવની ઉપર જોખમ સાબિત થઈ રહ્યું છે. કારણ કે જે ઇલેક્ટ્રિક ડીપી છે તે ઇલેક્ટ્રિક ડીપીની ઉપર જ આ રીતે આખું જે બાંધકામ છે તે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. 2-3 મહિના અગાઉ આ બાંધકામ છે તેને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આ જે બાંધકામ કરતા જે લોકો છે, સ્કૂલના સંચાલકો છે, તેના દ્વારા હાલ ફરી વખત બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ત્રીજો માળ અને બીજો માળ છે પતરાના શેડથી આખું ચાલી રહ્યું છે. પતરાનું શેડ છે તે આખું ની અંદર સ્કૂલ પણ ચાલી રહી છે, ક્લાસરૂમ છે તે પણ ચાલી રહ્યા છે. એટલે બાળકો જે છે, નાના નાના ભૂલકાઓ ભણી રહ્યા છે, ત્યારે નાના ભૂલકાઓના સુરક્ષા સામે ઘણા બધા સવાલ, કારણ કે જો કોઈ ઘટિત ઘટના ઘટશે તો તેની માટે કોણ જવાબદાર, તે એક મોટો સવાલ છે. કારણ કે એસ્ટેટ વિભાગ દ્વારા જે રોડની એકદમ નજીક આવેલો જે સ્કૂલ છે, મોટી સ્કૂલ છે, તેમ છતાં પણ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે અને ગેરકાયદેસર બાંધકામના લીધે ઘણું બધું નુકસાન છે તે બાળકોની સાથે થઈ શકે છે. આ સાથે જે સ્કૂલની એકદમ નજીકમાં રોડ પાસે તે ટ્રાફિક જામના દ્રશ્યો પણ હંમેશા જોવા મળતા હોય છે અને ટ્રાફિક જામના લીધે પણ વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તેઓ પણ વારે વારે ફરિયાદ કરે છે, પરંતુ આ સ્કૂલ શાળા સંચાલકો જે છે તેના દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને સાથે ધાકધમકી આપતા હોવાના પણ આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પતરાવાળી સ્કૂલ છે, સાથે સાથે કોમર્શિયલ જે દુકાનો છે તે પણ જે શેડની નીચે જ આવેલી છે. તેમ છતાં પણ જો કોઈ ઘટના ઘટશે તો તેની માટે જવાબદારી કોણ લેવા તૈયાર છે? કારણ કે એસ્ટેટ વિભાગ છે તે આંખ આડા કાન કરી રહ્યું છે અને જેના લીધે જ આ રીતને એક સ્કૂલ છે તે ધમધમી રહે છે અને તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં વધુ એક ગેરકાયદે બાંધકામ સામે આવ્યું છે, જેને લઈને તંત્ર પર સવાલ ઉઠ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 3 વર્ષના બાળકના અપહરણથી સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું છે અને પોલીસે સીસીટીવી તપાસતા એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ રહી છે. બાળકના માતા પિતા સંબંધીના ખબર અંતર પૂછવા બાળકને લઈ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. ત્યારે બાળક રમતા રમતા લોબીમાં જતું રહ્યું હતું અને બાળક રમતું હતું ત્યારે મહિલા તેમને ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. જી બિલકુલ, જે પ્રકારે સુરતની વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટના છે તે સુરતની સિવિલ હોસ્પિટલની છે અને ખાસ કરીને સુરતમાં આ પ્રકારની જે ઘટના છે તે પણ બની ચૂકી છે સિવિલ હોસ્પિટલમાં. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં જ્યારે એક સંબંધીને ખબર અંતર પૂછવા માટે માતા પિતા તેમના 3 વર્ષના બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. તે દરમિયાન બાળક રમી રહ્યું હતું ને માતા પિતા છે તે સંબંધીની ખબર અંતર પૂછી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ જે બાળક છે તે બાળક રમતા રમતા અન્ય સાઈડની જે અન્ય વિભાગની લોબી છે ત્યાં ચાલ્યું ગયું હતું ને તે દરમિયાન ત્યાં એક મહિલા હતી, આ મહિલા દ્વારા આ બાળક છે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો માતા પિતાને કોઈ પણ પ્રકારની જાણ ન હતી અને માતા પિતા છે તે બાળકને શોધતા હતા.
ત્યારબાદ તાત્કાલિક જ જે પ્રકારે સીસીટીવી ફૂટેજની મદદથી ચેક કરવામાં આવ્યું, કારણ કે માતા પિતા જે છે તે તાત્કાલિક પોતાના બાળક જે છે તેની શોધખોળ કરી હતી ને મળ્યું નહોતું, તેથી પોલીસનો સંપર્ક કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં જે ચોકી આવેલી છે ત્યાં પોલીસ ચોકીમાં આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી ને જેને લઈને તપાસ છે તે કરવામાં આવી હતી. સૌપ્રથમ જે તપાસ છે તે સિવિલમાં કરવામાં આવી હતી, ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તેમાં એક મહિલા છે ત્યાં 3 વર્ષીય બાળકને લઈ જતી દેખાઈ હતી. ત્યારબાદ તાત્કાલિક જ એસીપી સહિતના અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવી હતી અને એસીપી સહિતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક જ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. સાથે સાથે અલગ અલગ પોલીસ મથકમાં આ બાળકના ફોટા સાથે સીસીટીવી જે છે તે પણ આપી દેવામાં આવ્યા હતા અને કંટ્રોલ રૂમને પણ જાણ કરી દેવામાં. સુરત પોલીસ એસીપી સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમને પણ આ વાતની જાણ થઈ હતી અને હર્ષ સંઘવી દ્વારા પણ તાત્કાલિક જ આ સમગ્ર મામલે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરી દેવામાં આવે તેવા આદેશ આપ્યા હતા, જેથી એસીપીથી લઈને તમામ અધિકારીઓ જે છે તે તપાસમાં જોતરાયા હતા. અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારો જે છે તેમાં મોકલવામાં આવી રહી છે અને અત્યાર સુધી અનેકો સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી આ બાળક કે મહિલાની ભાળ મળી નથી. હાલ જે પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં આ બાળક અને મહિલા જે છે તેમના સુધી પોલીસ પહોંચી શકે છે, કારણ કે એક બાદ એક તમામ સીસીટીવી ફૂટેજ જે છે તે ચેક કરવામાં આવી રહ્યા છે અને તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કર્યા બાદ આ બાળકની જે બાળક છે તેમની જે માતા છે, જે માતા અને જે પિતાથી વિખૂટી કરનારી જે મહિલા છે તેમના સુધી પહોંચી જાય તે પ્રકારના તમામ જે કામગીરીઓ છે તે કરવામાં આવી છે. સાથે સાથે સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ આપી દીધા છે, એટલે એક બાદ એક તમામ સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે અને બાળકની શોધખોળ છે તે શરૂ કરી દેવામાં આવી છે. જી. સુરત સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. વાપીમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂક્યો હતો, જેને લઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે અસામાજિક તત્વોએ ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂક્યો હતો, જ્યારે આ ઘટના વાપી રેલવે સ્ટેશન નજીક બની હતી. તો પોલીસ અધિકારીઓએ પણ આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં અસામાજિક તત્વોએ ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂક્યો હતો અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે ચોક્કસથી વાપી નજીકની ઘટના છે. વાપીના બલીઠા નજીકની ઘટના. મોડી રાતની જે મુંબઈથી વલસાડ તરફ જતો જે ટ્રેક છે, 19 નંબરનો ટ્રેક જે વલસાડથી મુંબઈ જાય છે, તે ટ્રેક ઉપર સિમેન્ટનો પોલ મૂકી દેવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન જે કર્મચારી નીકળ્યા હતા તેમની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ કરી છે, પરંતુ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ, રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ, આરપીએફના જવાનો સહિતના તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વલસાડથી જે મુંબઈ તરફ જતો જે ટ્રેક છે તેની અંદર ટ્રેન ઉથલવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. તંત્રની જાણ થતાં જ મુંબઈના ડીઆરએમ સહિત અહીં સમય સૂચકતા ધ્યાનમાં રાખીને પણ અહીં આવી પહોંચ્યા હતા, પરંતુ મોટી જાનહાનિ હાલ પડી છે. પરંતુ કહી શકાય કે વાપી તરફ જે બલીડા પાસે છે તે જે એક સિમેન્ટનો પોલ છે, જે સિમેન્ટનો પોલ જો સમય સૂચકતાના આધારે જો ઉચકવામાં ના આવ્યો તો મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તો વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે, જેને લઈને રેલવે અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો વાપી રેલવે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.